જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. વેરા કેમ રાજી થાશો? કેમ? જય શ્રી કૃષ્ણ કઈ બધાને. જય શ્રી કૃષ્ણ કઈ પછી બાવ બતાવજો. જય શ્રી કૃષ્ણ કઈ જો શિયાળો હાથ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ કરી દે બધાને. જય શ્રી કૃષ્ણ કઈ બધાને. બાવ જ દેખાય છે એને, બસ બીજું કાંઈ નથી. કંઈક પડ્યું હોય ને એટલે. આ શું હોય છે? આ શું હોય છે? હા પણ હવે ઘરી જય શ્રી કૃષ્ણ કઈ બધાને. પેલા માઇલ પછી દો, વાઇલ મમ દો, હેલ પપૈયા દો. આ કોને ખાવું છે? નથી ખાવું. વાઇલ ચકાડી લે તો રાસ કેમ લેવાય? કેમ રાસ લેવાય? હે વ્યારા રાસ લેતા નથી આવડતું. હો યા શું થયું? ખોટી ખોટી વાત વાતમાં રો તમ કીધું તું પડ. હા કેમ રોવે વ્યારા? વ્યારા કેમ રોવે? આમ જો મમ્મા હામું જોતો કેમ રોવે? જોતી નો મમ્મા હામું. શું છે હાથમાં? આપ મમ્માને. કેમ? હાલ આપ મમ્માને. હતાઈ ગઈ બહુ વ્યારા, આવતી નહીં. આવતી નો મમ્માને મમ નથી ખાવું. આવતી નહીં. આવું બપોરના 11 વાગી ગયા છે. હું રસોડામાં આવી ગઈ છું. જો ભીંડાનું શાક સુધારું છું. ચાલો બધા ભીંડાનું શાક ખાવા. કોમેન્ટ કરજો કોને કોને ભીંડાનું શાક ભાવે છે. વ્યારા વાડીએ ગઈ છે, હજુ આવી નથી. શું ખાશો? શું ખાશો? ગાંઠિયા. શું ગાંઠી નહીં, શું કહેવાનું? ગાંઠિયા. બોલ તો. વ્યારાને ગાંઠિયા બોલતા આવડી ગયું? નથી આવડતું ને? બોલતી નહીં તું. શું છે ઈ? હે કેમ ખવાય? કેમ ખવાય? ખાતી નહોતું, ખાતી નહીં. શું કરશો ઈ તું? યે ફિનિશ. અડધું નીચે પડી ગયું. સારું મમ્માને ગાંઠિયું આપને. મમ્માને આપને મમ. ક્યાં છે? એમાંથી આવે નાખ. ચમ નીચે પડી ગયો. આપ મમ્માને લઈ આપ. ખાઈ જાય મમ્મા? કેટલી રાજી થઈ ગઈ. હવે બીજો ગાંઠિયો આપ મમ્માને. જા એ વીણતી આયા મમ્માને આપ. હા બધા ઢોર ને ખાશે. એકુક એકુક ન લેવાય દીકુ, એક 2-3 લઈ લેવાય. આપને મમ્માને બહુ ભૂખ લઈ ગઈ છે. ઊંધી કોથળી છે, ઊંધી વેરાતા આવે છે. આલે સીધી પકડ્યા. જા આવી ગયો મમ્માના હાથમાં ગાંઠિયો. યે ખાઈ ગઈ મમ્મા. નહીં ખામાં આપ. તું ત્યાંથી કોને બોલાવીશો? મેં તને નવડાવીશો. જો જે નવડાવી ત્યાં જઈને બેહી ગઈશ ડેલીએ. નીચેથી બધાને બોલાવે છે. કોણ છે અહીંયા? હે કેમ માથું વીખી નાખશો? જો દીદી બોલે બહાર. હાવ કઈ બોલાય દીદીને. હાલ કે મહેક કેતો. મહેક છે કે મિશ્રી? મિશ્રી છે. કોણ છે? હે વ્યારું મિશ્રી. હજી માથું વળવાનું બાકી છે. હજી તને નવડાવી રહીશો તો ત્યાં જઈને ધૂળમાં બેસી ગઈ ને. કોઈ નહીં ડેલી ખોલે. આપણે બહાર જવાનું જ નથી. હાલો અંદર જ રહેવાનું છે.
આમ જો મમ્મા ખીજાય છે ખબર પડે છે? ઊભી થાય, મોટું બગાડમાં ઊભી થા. તને કહું છું ઊભી થા. કેમ મોટું બગાડશો? ખીજાવશો એટલે હે? તને કહું છું ઊભી થા. આમ જો તો થાવું છું ભૂ. તને કહું છું તને નવડાવી છે. આમાં તને લાગે છે કે નવડાવી હોય એવું? વાળ કોળા થઈ જાય એટલે આકડી તને માથું જોડ દેવું તે લખીને મોઢું કેમ બગાડશો ખીજાય એટલે? જામ દીદી બોલાવે. કોણ છે? મહેક કે મિશ્રી? કોણ છે? મિશ્રી નથી, મહેક છે. કોણ છે? દીદીને બોલાય. લઈ ખાઈ જાવ. લઈ. કેમ કેમ ઘા કેમ કરશો? રેહાવાની દીકરી થાતી. લઈ લઈ લો, કઈ નથી આપવું. લઈ. બધું ઘા કરવા માંડી. તા કોણ ખાય? વેરી નાખ્યું છે બધું. તને કહું છું બે બાજુથી તોડી નાખી કોથળી. કેમ ઘા કરશો? કેમ 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 હે? સમજો તો મમ્મા હમો દાંત કેમ કાઢશો? કેમ ગાંઠિયાને ઘા કેમ કરી દીધો બધી ચારે બાજુ? ખાવા નથી ને એટલે બેનને. લઈ હું ખાઈ જાઉં. લઈ ખાઈ જાઉં. ખાઈ જાઉં છું. લઈ લઈ ખાઈ જાઉં. હંતાડ દેશો. હું બીજો ગાંઠિયો લઈ લઈ. જો આમ રહ્યો ઓલી બાજુ ગાંઠિયો સી લઈ લે. કેટલા ખંતાડે તું? હાલ માથું વળવું છે? ચોટલી લેવીશ? આળસુ છો તો હું માથું વળવાની હાવ. યારા માથે જો યારા ન્યુ હેરસ્ટાઈલ લીધી, ન્યુ ચોટલી લીધી. મમ્મા અહીંયા દાણો પહેર્યો. ક્યાં પહેર્યો દાણો? ના માએ તારે પહેરવો છે. કોને પહેરવો છે? માએ તારે પહેરવો છે. આપણે ડેડી આવે ને એટલે કે હું મારે વ્યાર હાટું દાણો લેતા આવજો. આમ જો તે નવી હેરસ્ટાઈલ લીધી. આમ જો ચોટલી લીધી નવી નવી. આમ જો નવી નવી ચોટલી મમ્માએ લઈ દીધી. જો અને આમ જો તારે સાનો ક્યાં કરવો છે? મમ્માએ સાનો કર્યો જોતો. હા અને બતાવાય જ નહીં. લ્યો વીખી હતો નાખી. મમ્માએ કેટલી મહેનતે લીધી હતી ચોટલી. તારે હોય જ નહીં કાંઈ. જીથરી જ રખડવા દેવાય. આમ જો કેવી લાગશે ભૂંડી. હા એમાં મોઢું બગાડ. આમ જો તાર ચોટલી જો વિખાઈ ગઈ. સમજો.